હરણ મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે વાડીએ આવી ગયા છે હવે રાબેતા મુજબ કામે। હમણાં 12 દિવસ આપણે વાડીએ કાંઈ કામ કર્યું નહોતું, કાલે ક્રિયા પૂરી થઈ એટલે હવે આજે આપણે પાછા 11 વાગે ઘરે જાવું। હવે આપણે બધું પૂરું થઈ ગયું। 12 દિવસ તો ખરેખર બેહવું જ જોઈએ। હવે તો આમાંય બધા ટૂંકું ટૂંકું કરતા જાય કે 12 દિવસે બેહવાનો ટાઈમ ન હોય। જે માણસે આખી જિંદગી કાઢી હોય એના સંતાનો માટે, એને 12 દિવસનો ટાઈમ ન હોય। હવે ટૂંકું કરી નાખો, 7મું કરી નાખો, 8, 9મું કરી નાખો અને આપણે વિધિ અહીંયા પૂરી જ કરી હતી। 12મું જ હતું ને કહેવત છે કે બાપનું 12મું અને દીકરીની અઘેણી એક જ વાર આવે, વારંવાર ન આવે, એટલે વિધિ ખરેખર પૂરી જ કરવી જોઈએ, નહીં? હા, એટલે નહીં ના કેમ બાપનું તો ખરેખર 12મું જ કરવું જોઈએ અને આખી જિંદગી જીવવા હોય અને એના છોકરા માટે એને જિંદગી કાઢી નાખી હોય તો 12 દિનો એની પાસે ટાઈમ હોવો જોઈએ બેસવાનો। કારણ કે આખી જિંદગીમાં 2 ફરે હોય, એક ફરે માં ગુજરી જાય ને એક ફરે બાપ ગુજરી જાય તે, એટલે એની પાસે એટલો ટાઈમ હોવો જ જોઈએ ખરેખર। અને સમાજની શરમ રાખ્યા વિના, કારણ કે ઘણી ફરે કુટુંબમાં કે બીજે ગમે ત્યાં લગ્ન પ્રસંગ હોય અને મરણ હોય, જેમ આપણે નબળો માણસ હોય ને એને સમાજ વધારે ટોર્ચર કરતું હોય કે ભાઈ તમારે જાતું કરવું પડે। એ મરી જાય ને એની ઘરે એમ કે તમે જાતું કરો, 4થું કરી નાખો, 5મું કરી નાખો। ખરેખર એવું ન કરવું જોઈએ ને એને કેવું જોઈએ કે ભાઈ લગ્ન થાય અને જે કંઈ ક્રિયા છે એ ક્રિયા થાય। તો જેથી લગ્ન હોય કુટુંબમાં કે બીજે ક્યાંય તો 2-3 દી બેહણું બંધ રાખી દે, બાકી કરવું તો જોઈએ જ। લગ્ન તો પછી થાય, આ વિધિ આ ન થાય પછી લગ્ન કદાચ જાળવી જાય ને તો 6 મહિના વહી જાય, પણ માણસ છે ને નબળા માણસની બાજુ થોડુંક વધારે દબવે, એમ મરણ થઈ ગયું ને એને દબવે તમે ટૂંકું કરો, પણ એને એક ફરે જ હોય। લગ્ન તો પાછા ફરીથી 6 મહિને વરસથી પછી થઈ શકે। એટલે આપણે જે મગનભાઈ ગુજરી ગયા તેનું 12મું પૂરું થઈ ગયું અને અમારે આખો પરિવાર 30-35 જણાનો ભેગો બેહીને જમવાનું આખો દિવસ, 2 ટાઈમ ત્યાં 12 દિવસ, 12 દિવસ, એટલે આપણે 35 જણા તો થઈ જ જાય। સુખ દુઃખમાં બધા ભેગા બેહીને જમે, દુઃખમાં ભાગ લે અને ખરેખર કુટુંબને ભેગું રહેવું જ જોઈએ ને એવું બધું હોય તો સારું લાગે। જાય છે ઘરે જમવાનું ભાવ્યું ને એટલા દિવસ થાય એટલા બધા જમતા હતા। અને અમારે એવું ન હોય કે બેસણામાં એક જ દિવસ મહેમાન આવી જાય પછી આવે ને, અમારે 12 દિવસ ચાલુ હોય। 12 દિવસ હોવું જોઈએ, કાયમી બેહણું રાખવાનું, કારણ કે આખી જિંદગી આપણા વાહે જીવાય ને આપણે 12 દી જો નો એના હાટું કાઢી શકી તો નકામું, આપણી જિંદગી નકામી। એને તો વહી ગયા તો વહી ગયા, પણ આપણી જિંદગી નકામી। આખી જિંદગીમાં 12 દીનો ટાઈમ નથી આપણી પાસે, અને હું માટા મારતા ફરવા વહી જાય 20 દી 25 દી તો એ ટાઈમ છે, પણ મા બાપ પાસે 12 દી બેહવાનો ટાઈમ નથી, વયા જાય પછી પાછો। હા, અને આપણે જો પ્લાસ્ટર વાળા આવી ગયા અને પાછા વહી ગયા, એક રૂમમાં આપણું પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું અને પછી એને મરણ થઈ ગયું તો કે અમારે જવું જોઈએ હતા, એ વહી ગયા હે, પણ પાછા કાલ પરમ દી આવી ગયા અને આવીને કે અમે 4-5 જણા વરખશું ને એટલે 10 દિવસમાં લગભગ તમારું પ્લાસ્ટર કરી દેવું એમ કહી ગયા હે। પણ ચોમાસા લગીમાં કરી દે તો વાંધો નહીં, હજી 20 દીમાં કરી દે ને 10 દી બદલે 20 દી થઈ જાય તો આપણે કામ થઈ જવું જોઈએ। એટલે આપણે પેલા અંદરનું પ્લાસ્ટર ચાલુ કરેલું છે એટલે લાદીનું કામ ચાલુ થઈ જાય એમ। રૂમમાં થઈ ગયું અને વોલમાં ને પ્લાસ્ટર થઈ જાય બારોબાર પછી કરવાનું, એટલે લાદીનું કામ આપણું રેગ્યુલર ચાલુ થઈ જાય। મને એમ છે કે વાસ્તુ પાછું અત્યારે નહીં થાય, દિવાળીએ એ દિવાળીએ થાય, હવે એમાં ના પોગાય અત્યારે, કારણ કે ચોમાસું આવી જાય ને વરસાદમાં કઈ આપણે ટાઈમ જ ન હોય, એ ન પોગાય, વાવણી થઈ જાય એટલે પૂરું પછી નવરા થાય નહીં। અને અહીંયા હજી જોઈ બાંધીને ગયા છે એનો માસડો, ત્યાં એને જવાનું થયું। તો મકાન કે મને ઉખેરી જોવો, વરો કે મને કરી જોવો, એટલે આપણે જે આ લોખંડની છે ને ફરતી શું કહેવાય ફ્રેમ, એ કાઢી નાખવી છે। દેવાનસિંહ પપ્પા નાના રાખવા હતા પણ હું એમ કહું છું કે કાઢી નાખો, એટલે શું કરવું છે? એટલે આ જે લોખંડની ફ્રેમ છે ને એ મજબૂતાઈ છે, એમાં કઈ ઘટે એવું નથી, પણ ન ગમે એનું કારણ કે તમારી પાસે હોય સગવડ તો ન ગમે, ન કરતા લોઢાની ફ્રેમ ગમે ને લાકડાની ગમે, એટલે આપણે તો નહીં નાખીએ એમ ઠીક માર્બલના નાખ દેવું 12 શાખ, પણ મેન પ્રશ્ન શું છે કે આ દરવાજો માપનો છે 4 ફૂટનો, આ બહુ મોટો છે અને આ થોડોક મોટો છે। એનું કારણ છે કે આપણે અહીંયા 2 રૂમ કર્યા હતા ને તો અહીંયા આપણે બધા આવતા હોય જાતા હોય ભાઈબંધ દોસ્તારું, ત્યાં ભેગા છે ને તો એક કામ કરી નાખીએ
ટ્રેક્ટર જાય એટલું રાખ કે આમાં ટ્રેક્ટર મૂકવા થાય આ દરવાજો મોટો કર્યો હતો ટૂંકો એટલું અહીંથી બેલા કાંઈ જો આ કઈ આ બેલું રહ્યું ને એટલું આ વેતેક અહીં લગી હતું નકર પછી આ મોટો કરાવ્યો તો આમાં ટ્રેક્ટર તો લઈ આવવું જ નથી રૂમમાં પણ હવે ભલે રહ્યો કઈ હવે સણવો નથી અહીંયા થઈ જાય એટલે માર્બલ મૂકી દેવાના છે માર્બલ ભલે થોડુંક મોંઘું પડે કોટા મૂકી દે. પણ આ પછી ઘડીને વળીએ કઈ આપણે બનાવવાનું હોય નહીં હા એકવાર થાય હરખું જ કરી નખાય બાયણે લોખંડનો ફીટ કરી દેજો અહીંયા આપણે અંદર લાકડાના જ ફીટ કરશું હવ અને માર્બલ 2 દરવાજા બદલાવી દેજો 2 જ આવે છે ને દરવાજા તો અહીં બે ને એક બાથરૂમ, 3 ત્રણ જ આવે આપણે કામ છે આ જે મેન જે આપણે મરચું પાવડર બાજુવાળાને વાડીએ દરતા હતા ન્યા એમને મૂકીને આપણે વયા ગયા હતા બા વયા ગયા જાત્રામાં એટલે પછી આપણે કંઈ જાજો ટાઈમ વાડીએ રોકાઈ ન કે વધીને 10 વાગ્યા લગન અને ત્યાં પછી આવું બની ગયું એટલે આજે હવે દેવાનસિંહ પપ્પાને કીધું કે આપણે પહેલું કામ એ કરવું છે કે હવે એને રૂમ આપણે અહીં સાફ કરી દઈએ બધું જે આપણો બધો સામાન છે એ ધોવાનું આ વીખવાનું હજી શું વાર છે એટલે હવે આપણે અહીં બધું વીખવાનું છે ને સાફ કરવાનું છે વાડી ખાલી કરવાની છે હવે પોર તો આપણી વાડીએ થઈ જાય હું પ્રશ્ન હતો એટલે હા જો માણા નથી કહેતા કે આપણે નહીં પણ આપણે પાડોશીને હોય તો કામ આવે એટલે આવી રીતે કામ આવે શેઢા પાડોશીને સારું હોય ને તો સારું ભગવાન હંધાઈનું સારું કરે તો એવી આશા રાખીએ એટલે આપણે એનું આપણે રૂમ આવડી હતી પણ કામ સારી એવી નકર આપણે તેલ મિક્સ કરવાનો પ્રશ્ન ઊભો થાય દરવાનો બધોય વાડીએ કામ હાલતું એટલે કંઈ કામ ત્યાં તો કામ હાલે જ નહીં એટલે હવે આ મશીન વીખીને આપણે જો ગોડાઉન તૈયાર થઈને ત્યારે બધું એમાં જાય મૂકવાનું છે તેલ મિક્સનું મશીન ને બધું હજી તો જાય બધું આમનામ પડ્યું છે આપણે જે મરચું પાવડર દરતા એ રૂમ આખો ચોખ્ખો થઈ ગયો કાંઈ ઘટે નહીં એવો 2 બેરલ પાણી ભરી આવ્યા દેવાનસિંહ પપ્પા અને આપણે ધોઈ નાખ્યું થોડા પાણીએ થાય નહીં કમ્પ્લેટ 400 લીટર પાણી વાપર્યું હા એકદમ ચોખ્ખો કરી દીધો કઈ ઘટે અને આપણે તેલ મિક્સનું મશીન ય ધોઈને એવું ચોખ્ખું કરી નાખ્યું હવે પોર વેલા મરચા તૈયાર થાય ને વહેલું તૈયાર કરી પાછું ત્યારે જો હવે આને પેક કરીને મૂકી દેવું કઈ ઘટે ને એવું ચોખ્ખું થઈ ગયું જો બધું મશીન ચોખ્ખું થઈ ગયું મકાન ચોખ્ખું થઈ ગયું અને હવે ખુલ્લું રાખ દે એટલે એકદમ એ પાણી બધું ચોહી જાય જે મારા સંપૂર્ણમાં એવું પૂછ્યું આ પાણી બધું છે ને એમને મુકાઈ જાય પવનનું ને ગરમીનું થોડું છે એ. અને હવે આપણે એક આ મશીન રહ્યું છે વીખવાનું પણ એ દેવાનસિંહ પપ્પાનું એકલાનું કામ નથી 2-3 જણા જોઈએ અને આમાં શીખવું ઉપડે છે ત્યાં વિખાઈ જાય હવે કાઈ પ્રોબ્લેમ વાગી ગયા 12 અને 12 વાગે નવરા થયા બધું સાફ સફાઈ કરીને લુગડા ધોયા ને સપરિયા ધોયા ને થાકી ગયા ને હવે પાણી પીને બેસી જાવ અને આ છે આપણું દેશી ફ્રીજ વાડીનું એમાં કઈ ન ઘટે ફ્રીજ જેવું ઠંડુ પાણી થાય કોથરો બાંધી દો ને એટલે આપણે કોથરો નાનજી બાપા પલાઈને રાખે ને એટલે ફ્રીજ એ ટૂંકું પડે બહારથી પવન આવે એ આમાં ઠંડો થઈને જ જાય એવું હોય એટલે ફ્રીજનું પાણી ભૂલી જાય આના જેવું તો ટાઢું થાય ને ફ્રીજનું ટાઢું લાગે પણ તરસ ન સુપાય અને આ પી લ્યો ને તો તમને તરસ પાછી લાગે નહીં એટલે આપણે બાયણે જ નાખી રાખી છે ને તો ઠંડુ પાણી થાય વાડી આવું બધી દેશી પદ્ધતિ જ અપનાવવાની કોથરા સિસ્ટમ પહેલા તો નાના છોકરા હતા તે શિયાળાના ટાઈટમાં ઘોડિયામાં કોથરા જ બાંધતા હવે પંચવાળા ખોયા તૈયાર નહોતા એ હવે આવ્યા કોથરો રાખી દે ને માથે ખોયું રાખી દે એટલે એને ટાઈટ ન હોય ટાઈટ આટા લે એટલે કોથરો ગરમી દે અને ઠંડક કહી દે ઠંડક ભીનો કર્યો એટલે દે તો ગરમ જ હોય અત્યારે વાગ્યા છે રોંઢાના 4 ને આપણે આવી ગયા શિવાલય આપણા આંગણામાં છે એટલે અમે બ્રાહ્મણના અહીંયા અમે કાકા બાપાના 6 ભાઈઓ છે અહીંયા એક જ શેરીમાં રહી છે એટલે અમારે આ શિવાલય અમારું ગયો તો હાલે ને અમારા ગઈઢાએ જ બેહાડ્યું છે એટલે અમે જ બધા અહીંયા આવી એટલે આજે આપણે હવે ફૂતક વયું ગયું છે એટલે શિવાલય ચોખ્ખું કરી નાખીએ એટલે આપણે સત્સંગ અહીંયા રોજ થાય પણ 12 દિવસ એ બંધ હતો હવે આજથી સત્સંગ ચાલુ થાય એટલે સત્સંગના ગોદરા ને એ બધું ધોઈ નાખ્યું અને મંદિર આખું સરસ ધોઈને કરી નાખી જો ભગવાન બધાય નવરાવી દીધા છે પછી વાઘા બધાને પહેરાવી દેવું
અને આપણે ખીચડામાં અહીંયા જ છે ગંગામાને બધાયને નવડાવીને મંદિર સાફ કરી નાખી. અને મને શિવાલય ગંધારું હોય ને જરીએ ન ગમે. ઘરે હજી થોડીક વાર કામનું આગા પાછું થાય ને તો હાલે. મને આપણે શંકર બાપાનું મંદિર તો ગંધારું હોવું જ ન જોઈએ. બધાય કામ મૂકીને અહીંયા પહોંચી જવાનું. અત્યારે ટાઈમ થયો છે રોંઢાનો, પણ રોંઢાથી થોડોક આગળ ટાઈમ વધી ગયો છે, પણ આપણે ફ્રી નહોતા એટલે આપણે જો અહીંયા નાસ્તો ચાલુ થઈ જ ગયો છે. વેકેશન આવી ગયું છે આપણે હવે. વેકેશનમાં તો આવા લગભગ 2-3 વાર ટોપ બનાવશું તો ભેગું નહીં થાય. કારણ કે છોકરા ભૂખ્યા થાય. છોકરાઓને કોઈ દિવસ ભૂખ સિપાય ને એ નથી ખબર પડતી. જમી લે તઈ ન થાય ત્યાં ભૂખ લાગી સવારે 10 ન થાય ને ત્યાં ભૂખ લાગી ભૂખો લાગી જ રાખે. એટલે આપણે કઈ બાયનું ખવડાવવાનું ન હોય તો ઘરે આપણે આ ઘરનું બટેકાનું ખમણ બનાવ્યું ને એનો ચેવડો બનાવી દેવો. હજી માનવી બી નાખવાનું બાકી છે અને ચેવડો. જો ભાઈ આવી ગયા. તને શું ભાવે દેવાસ? એ પૂછતું થયું એ તો હોવા દો છે. હે આ જો એ ભૂંગરા ભાવે લ્યો. તારાટુ ભૂંગળા બનાવવાનો જો કેટલો બનાવ્યો 3 પતરી મમરા આખો મોટો ટોપ. કઈ ઘટે નહીં. આપણે આમાં ખાંડ ને ચટણી ને બધું નાખી એટલે ભૂંગળા લઈ આવજો બધા પપ્પા. આપણે આમાં ખાંડ ને ચટણી ને બધું નાખી ઝટપટો બનાવી એટલે છોકરાઓને ભાવે છે. એટલે બહારનો ભાગ ભૂલાઈ જવો જોઈએ. નકર તો પાછા એમ કે અમારે મમરા નથી ખાવા ઘરના. આ ભાવે હે ને તમને? હે કેવો લાગે? હા બેન હે હે પ્રિયાંશી બોલતી નથી. પ્રિયાંશી બોલ. આપણે છે પ્રિયાંશી બેન, વેદાંશી બેન, પ્રાચી બેન, કૃતિકા બેન રમતા હશે ત્યાં. અને આપણે રૂહી દેવાંશી. ખુશી ને નિયતિ. હા એટલે આપણે હે ને સહદેવીઓ તો ઘરે જ થઈ જાય. 4 ભાણેકીઓ ને 2 આપડીઓ ને આપણે દેવાંશભાઈ 1 એટલે 7. અને આપણે વીરાભાઈ આવી ગયા શાકભાજી લઈને. જો લઈ લ્યો શાકભાજી. હમણાં તો આપણે રસોઈ બધાયની ભેગી બનાવતા ને એટલે આ રસોઈ તો હાવ ઓછી લાગે. હા આ તો સપ્તી જેવી લાગે હવે. સવારમાં 7 વાગ્યામાં રસોડે પહોંચી જવાનું હા રસોઈ બનાવવા. અને આપણા છોકરાઓને હાંજે ખાવાનો પ્રશ્ન થાય હું બનાવું. એટલે વેકેશન છે તો એવું લાગે કે વેકેશન કરવા આવ્યો એટલે કંઈક નવીન બનાવી તો કંઈક નવીન લાગે. હા એટલે આપણે જો બનાવવું છે ચાપડી ઊંધિયું અને બની ગયું છે. આપણી ચાપડી તૈયાર થઈ ગઈ અને વઘાર થઈ ગયો છે. એ તો હજી ગ્રેવી જ ચડે છે. એવું છે. શાક તો નાખવાનું છે. મિક્સ બની ગયું. મેન તો પ્રશ્ન હોય ને તો રસોડાનો રસોઈ બનાવવાનું. કારણ કે આ ગરમીમાં આ રસોઈ બનાવીને આપને જમાડે ને એને ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય. કારણ કે આપણે તો બધાય પંખે ને એસીમાં બેહીને ખાવાવાળા છે ને આ તો ગરમીમાં રસોઈ બનાવી એટલે ખરેખર ધન્યવાદ દેવો પડે. એટલે હું એક નહીં બધાય બધાયની વાત છે. જનરલ વાત કરે છે. નકર પાછી કોમેન્ટ આવે એક આવે તમે એક જ બનાવો છો. નહીં એક નહીં જનરલ આપણે આખા રસોડામાં જેટલા જે રસોઈ- વ્યક્તિ પછી ભાઈઓ બનાવતા હોય તો ભલે ને બેનો બનાવતા હોય તો ભલે એમાં બધા આવી જાય પછી. હા પંખો છે પણ ગેસ ચાલે એટલે પંખો હાલે ને. હા નકર પંખો તો છે પણ એટલો બફારો ઉપડી પીડ્યો છે ને કે રસોડામાં રહેવું જ મુશ્કેલ હોય. થોડીક વાર ગેસ બંધ કરીને પંખો કરીને હવા લઈએ. બીજું તો હું કરું. એમાં વેકેશન હોય એટલે થોડાક માણસો વધી જાય. બલાટ કઈ ઘટે જ નહીં. દેવાનસિંહ પપ્પા તો જાજા નીચે રે જ નહીં ઘરે ન રહે કારણ કે કઈ વાત જ ન હોય.